ગુજરાતની કેવી અધોગતિ હશે. આપણું દુર્ભાગ્ય તો જુઓ, જે મુદ્દાની ચર્ચા થવી જોઈએ એ મુદ્દો ટીવીમાં નથી. એટલું બધું આઘાતજનક બાબત છે. ભગવાન આપણને બધાને થોડીક શક્તિ આપે જાણવાની, સમજવાની, જોવાની. હું કાલે પહેલી વખત ગયો, મેં ટાઉન પ્લાનિંગનો મુદ્દો ઉઠાવ્યો કે ટાઉન પ્લાનિંગની અંદર ભયંકર ભ્રષ્ટાચાર હાલે છે. અને ભ્રષ્ટાચાર છે એ આમ જનતાને નડે છે. 40% જમીન કપાત કરવાની, ડેવલપમેન્ટ ચાર્જ લેવાનો, યુઝર ચાર્જ લેવાનો, બીજી જગ્યાએ પ્લોટ ફાળવી દેવાનો, પ્લોટનું વેલિડેશન સર્ટિફિકેટ લેવાનું, આ બધી જ વસ્તુ ખોટી છે. કાયદામાં ક્યાંય નથી લખ્યું. મેં મુખ્યમંત્રીશ્રીને સ્પષ્ટ વિનમ્રતાથી કીધું કે સાહેબ, કાયદાની આખી ચોપડીમાં ક્યાંય એક શબ્દ નથી કે 40% જમીન કાપી નાખો, સેલેબલ પ્લોટ મૂકી દો, એવું કાયદાની આખી ચોપડીમાં ક્યાંય નથી લખ્યું. આ અધિકારીઓ છે એ વર્ષોથી કાપે છે. રજૂઆત કરીએ તો એમ કે છે કે આ તો 30 વર્ષથી આમ જ ચાલે છે. ભાઈ 30 નહીં 300 વર્ષથી ચાલતું હશે, પણ કાયદાની ચોપડીમાં લખ્યું હોય તો ભલે હાલતું, નથી લખ્યું તો હવે બંધ કરી દો. આટલો મોટો મુદ્દો હું લઈને